हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે જોઈશું બુંદીની રેસીપી। તો ચલો આપણે બુંદીની રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। તો બુંદી બનાવવા માટે જો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને મેં પહેલાં ચારી લીધો તો હંમેશા બુંદી બનાવતી વખત ચણાના લોટને ચારીને જ લેવાનો છે। પછી મેં અહીંયા ચપટી મીઠું લીધું છે। તો આપણે ચણાના લોટમાં મીઠું એડ કરીશું સહેજ, કેમ કે આપણે ગમે ત્યારે ગળી વસ્તુ બનાવીએ ને તો એમાં મીઠાશ હોય છે જ, એટલે આપણે સહેજ મીઠું અંદર એડ કર્યું। પછી અહીંયા મેં જો અહીંયા પીળો ફ્રૂટ કલર લીધો છે, તો આપણે એમાં ફ્રૂટ કલર એડ કરીશું બેસનમાં, ચણાના લોટમાં। ફ્રૂટ કલર એડ કરવાથી શું આપણી બુંદીનો કલર એકદમ સરસ આવશે, તે માટે મેં અહીંયા ફ્રૂટ કલર એડ કર્યો છે। હવે આપણે થોડું થોડું પાણી અંદર એડ કરીને એનું બેટર બનાવી દઈશું। આમાં આપણે બહુ જાડું બી નહીં અને બહુ પતલું બી બેટર નહીં, આપણે થોડું માપનું જ બેટર બનાવીશું। બહુ જાડું બી નહીં રાખવાનું અને બહુ પતલું બી નહીં રાખવાનું। બહુ જાડું બેટર થઈ જશે ને તો બુંદી પડશે નહીં બરાબર, અને બહુ પતલું થઈ જશે ને તો બુંદી બનશે નહીં। તો આપણે બેટર બનાવતી વખતે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું। જુઓ, આ કલર એડ કરવાથી શું બુંદીનો કલર એકદમ સરસ આવે છે। તો જો આ રીતે આપણે પાણી એડ કરતા જઈશું અને એનું બેટર બનાવતા જઈશું। જો આ રીતનું બેટર આપણે જોઈએ છે, બહુ એકદમ પતલું બી નહીં અને બહુ જાડું બી નહીં, અને આવી રીતે બેટર બનાવો તો એક તાર પડવો જોઈએ। જો અહીંયા ચમચીમાંથી કેવો એક તાર બને છે, એવો એક તાર બનવો જોઈએ બેટરમાંથી। એક તાર બનશે ને તો જ તમારી બુંદી એકદમ સરસ પડશે નીચે। તો આપણું બેટર તૈયાર છે। તો હવે આપણે બુંદી બનાવવા માટે ચાસણી બનાવી દઈશું। તો આપણે પાણી એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું। અહીંયા હું લાડવા બનાવતી નથી, હું ખાલી બુંદી જ બનાવું છું, તે માટે મેં અહીંયા થોડું વધારે પાણી એડ કર્યું છે। પછી એમાં આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું, વાટેલી ઇલાયચી એડ કરીશું અંદર, અને પછી ચાસણીને ગેસ ઉપર મૂકી દઈશું। હવે આ ચાસણી જાડી થાય ત્યાં સુધી આને થવા દઈશું। અહીંયા મેં જો થોડો ફ્રૂટ કલર એડ કર્યો અંદર, પીળો કલર, તો ચાસણીમાં મેં થોડો ફ્રૂટ કલર અંદર એડ કર્યો। હવે આને થોડી જાડી થવા દઈશું ચાસણીને। આમાં એક તારની કેવી ચાસણી બનાવવાની જરૂર પડતી નથી, કેમ કે બુંદી છે એટલે સહેજ ચીકણી ચાસણી થાય ને તો આપણી ચાસણી તૈયાર થઈ જાય છે। આમાં એક તારની કંઈ જરૂર પડતી નથી। આપણે જો લાડવા બનાવવા હોય તો થોડી ઘટ ચાસણી આપણે કરવી પડે, પણ જો બુંદી બનાવવાની છે એટલે થોડી મીઠાશ જ અંદર જોઈએ છે, તે માટે આવી ચાસણી આપણે ચાલી જાય છે। જો ખાલી થોડી ચીકણી ચાસણી થાય ને એટલે આપણી ચાસણી તૈયાર થઈ જાય છે। તો અહીંયા ચાસણી તૈયાર છે આપણી। તો હવે આપણે બુંદીને બનાવી દઈએ। તો જો તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું। તો જો બેટર બી અહીંયા સરસ આપણું સેટ થઈ ગયું છે। તે એક વખત આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે બેટરમાં હવા ભરી લેવાની છે, જેથી આપણી બુંદી સરસ મોટી બને। જો બુંદી બનાવવા માટે મેં આ રીતનો જારો લીધો છે। તમારા આવો જારો ના હોય તો તમે પેલો જારો પણ લઈ શકો છો। આ રીતે આપણે બધી બુંદીને પાડી દઈશું। તો જુઓ કેવી સરસ એકદમ ગોળ અને એકદમ મોટી બુંદી અહીંયા તૈયાર થઈ છે। જુઓ આ રીતે તમે બનાવશો ને તો આવી જ બુંદી તૈયાર થશે। તો જુઓ કેવી સરસ એકદમ પડે છે। જુઓ એનું બેટર બી આપણે કમ્પ્લીટ બનાવ્યું છે। જુઓ સરસ એકદમ ગોળ અને એકદમ મોટી બુંદી અહીંયા તૈયાર થઈ છે। જુઓ સહેજ બી તમારી બુંદી ચીપકેલી નહીં બને કે સહેજ બી ખાવામાં પેલી એવી નહીં લાગે, એવી અહીંયા સરસ આ રીતે બનાવીએ ને તો સરસ બુંદી અહીંયા તૈયાર થાય છે। તો જુઓ, તો બુંદી અહીંયા આપણે થોડી કડક જ કરવાની છે। તમે થોડી કડક કરશો ને તો જ બુંદી સરસ તૂટશે, નકર જો કાચી રહી જશે ને તો બુંદી એકદમ પોચી થઈ જશે।
એટલે આને થોડી કડક જ તરીશું આપણે, કડક થવા દઈશું બૂંદીને. પછી જ આપણે બૂંદીને ઉતારીશું. તો જો બૂંદી સરસ આપણી તરાઈ ગઈ છે, સરસ થઈ ગઈ છે. તો જુઓ કેવી સરસ બૂંદી બની છે. જુઓ એકદમ છૂટી છૂટી અને એકદમ ગોળ અને ફૂલેલી બની છે. જુઓ એ સરસ બૂંદી અહીંયા તૈયાર થઈ છે. બૂંદી તૈયાર છે તો આપણે આને કાઢી લઈશું. હંમેશા બૂંદી બનાવતી વખતે એટલું યાદ રાખવાનું કે હંમેશા બૂંદીને થોડી કડક જ તરવાની છે, નહીંતર તમારી બૂંદી સારી નહીં બને. તો એ જ રીતે મેં બધી બૂંદીને બનાવી દીધી છે. જુઓ તો આપણી બધી બૂંદી તરાઈ ગઈ છે. તો હવે આને આપણે કાઢી લઈશું. તો જો બધી બૂંદી તૈયાર છે, હું તમને તોડીને બતાવી દઉં. તો જુઓ કેવી ક્રિસ્પી બૂંદી અહીંયા તૈયાર થઈ છે. જુઓ તો બૂંદી આપણી તૈયાર છે. આ ચાસણી આપણી થોડી થોડી ગરમ જ છે. ગરમ ચાસણીમાં જ આપણે બૂંદીને એડ કરવાની છે. આપણે કેમ કે ગેસ ઉપર મૂકવાની નથી. આપણે આ રીતે થોડી ગરમ ચાસણી હોય ને એમાં જ બૂંદીને એડ કરી દઈશું. પછી આ બૂંદીને આપણે કલાક માટે ઢાંકીને મૂકી દેવાની છે, જેથી બધી ચાસણી બૂંદી એકદમ પી જશે અને એકદમ કોરી થઈ જશે. તો આને આપણે કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. તમને એમ લાગશે કે ચાસણી વધારે છે, પણ એવું કંઈ નથી, ચાસણી માપની જ છે. તમને હું પછી બતાવી દઈશ કે જો બધી બૂંદી ચાસણી પી ગઈ છે અને સરસ કોરી થઈ ગઈ છે. તો હવે આને આપણે ઢાંકીને કલાક માટે મૂકી દઈશું. હવે કલાક રહીને આપણે જોઈ લઈએ. તો જો બધી ચાસણી બૂંદી પી ગઈ છે. જો એકદમ કોરું થઈ ગયું છે, સહેજ બી ચાસણી દેખાતી નથી. તો આપણી બૂંદી અહીંયા સરસ તૈયાર છે. તો જુઓ કેવી સરસ બૂંદી બની છે. આને તમારે એટલું યાદ રાખવાનું કે બૂંદીને આપણે પછી ગેસ ઉપર નથી મૂકવાની. ગેસ ઉપર મૂકશો ને તો બૂંદી આવી ફૂલેલી અને છૂટી નહીં થાય, એકદમ ચીપકેલી થઈ જશે ચાસણીને પછી ગેસ ઉપર મૂકશો તો. એટલે આપણે પહેલાં જ આપણે બૂંદીને આ રીતે મૂકી દેવાની છે. તો તમને બધાને મારા તરફથી જય મા લક્ષ્મી.